મોટા સમાચાર પર નજર કરી લઈએ। બીઝેડ પોન્ઝી સ્કીમ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત। ગુજરાત હાઈકોર્ટે શરતોને આધારે જામીન મંજૂર કર્યા છે। રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંહેધરી આપવામાં આવી। આ તમામ શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે। સમયાંતરે રોકાણકારોના નાણાં ચૂકવવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બાંહેધરી આપી છે। ત્યારે આ બાંહેધરીને માન્ય રાખી તેના જામીન મંજૂર રાખવામાં આવ્યા છે। પ્રથમ તબક્કે બીઝેડ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ₹5 કરોડ જમા કરાવાયા છે। તો બીઝેડ ગ્રુપ વતી એડવોકેટ વિરલ પંચાલની મુખ્યત્વે કોર્ટમાં ધરપકડ સુધી રોકાણકારોને નાણાં આપવામાં ડિફોલ્ટ ન થયા હોવાની દલીલ હતી। બીઝેડ ગ્રુપ પર પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત મળી છે હાઈકોર્ટ તરફથી, શું વિગતો? મયુરી, જે બીજેડ પોન્ઝી સ્કીમ સામે આવ્યો હતો ને ત્યારબાદ તેમાં કોર્ટમાં છે તે કેસ પણ ચાલ્યો ને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જેઓ છેલ્લા 8 મહિનાથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેમને ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન છે તે આપ્યા છે। આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓર્ડર છે તે કરવામાં આવ્યું છે ને ત્યારે જે આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમના વકીલ છે વિરલ પંચાલ તેમણે મુખ્યત્વે દલીલ કોર્ટમાં રજૂ કરી હતી કે જે આંકડો દર્શાવવામાં આવી રહ્યો છે એ આંકડો ઓન પેપર સામે નથી આવ્યો। 160 થી 70 કરોડની વચ્ચેની જે રકમ છે તે આપવાની બાકી છે ને ત્યારે હજી સુધી જે કોર્ટમાં એ દલીલ પણ કરવામાં આવી કે જ્યાં સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી ત્યાં સુધી રોકાણકારો છે તેમને નાણાં મળી રહ્યા હતા એટલે ડિફોલ્ટ છે તે થયા નથી, જેથી કરી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જો જેલની બહાર આવે તો તમામ રોકાણકારો છે તેમને રૂપિયા છે તે આપવાની શરૂઆત કરવામાં આવશે ને એ બાંહેધરીના આધારે પ્રથમ માસે 2 કરોડ, બીજા માસે 2 કરોડ અને ત્રીજા મહિને છે તે 3 કરોડ રકમ ભરવાની પણ તૈયારી દર્શાવી હતી ને કુલ 122 કરોડ રૂપિયાની જે રકમ છે તે 1 વર્ષની મુદતમાં જીપીઆઈડી કોર્ટમાં ભરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ રકમ છે તે રોકાણકારોને પરત આપવામાં આવશે। બાંહેધરી શરતોને આધારે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના જામીન મંજૂર કર્યા છે। આભાર જયેશ સમગ્ર માહિતી બદલ।